દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત જિલ્લાના કીમ ખાતે વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ વાન પલટી મારી જતા 9 બાળકોમાંથી 6 ને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યારે ઘટના CCTVમાં કેદ થઈ હતી। વેકેશન ખુલતા જ RTO દ્વારા સ્કૂલ વાનના નિયમો કડક કરીને થોડા દિવસનું ચેકિંગ કરાયું હતું। જો કે હવે બધું જેસે તે પ્રમાણે ચાલતું હોય તેમ રાજ્યમાં એક પછી એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે સુરતના કીમ ઉલપાડ રાજ્ય ધોરીમાર્ગ પર એક સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી। મુળત પાટિયા નજીક વહેલી સવારે શાળાએ જતા સમયે એક કાર પલટી મારી ગઈ હતી। સામેથી આવતી હતી ત્યારે સ્કૂલ બસ આવતા વાહન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી ઇકો કારમાં સવાર 9 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી, જેથી વિદ્યાર્થીઓની ચીસોથી રોડ ગુંજી ઉઠ્યો હતો। હિચકારો અકસ્માત CCTVમાં કેદ થયો હતો। હાલ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।